સંતાસંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિनं લક્ષ્મીસહસ્રલીલાभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધારદયે મમ. ચાલ, ક્યાં સુધી આવ્યા હતા આપણે? 8મો સૂત્ર ચાલી રહ્યો હતો ને, હજુ પૂરો નથી થયો ને? ના, એ ચાલે છે. અધિકો ઉપદેશાતું, એ જ 8મું સૂત્ર ચાલે છે. હા, પણ એમાં ક્યાં આગળ આવ્યા હતા? એમાં આપણે છેલ્લે આ જોયું હતું, એતેન ઈજ્યત્વેન તત્શેષત્વમ પ્રત્યુક્તમ વેદિતવ્યમ તત્ જ્ઞાનસ્ય યાગપૂર્વાંગત્વાત તદ વિશિષ્ટસ્ય તસ્ય બ્રહ્મ જ્ઞાન સાધનત્વાત. અને પછી શંકા પણ જોઈ લીધી. નચ પૂર્વમ સામાન્યત યજ્ઞ, એ આપણે શંકા પણ જોઈ લીધેલી. અને એનો તોડ પણ જોઈ લીધો હતો ને આપણે. એ હવે તમે તોડ મોઘામાં કહી લો, એલોબરેટલી કઈ કહેવાનું બાકી રાખ્યું હતું. હા, પણ મેં જવાબ આપી દીધો હતો ને. તો આપી દો, એટલે કે બ્રહ્મ જ્ઞાન થાય પછી કર્મ સંભાવના જ ના રહે. હા, કહ્યું તું ને. હા, એ વાત તો એટલી. ભલે, તો પછી એનાથી આગળ. કારણ કે તમે 4 સ્ટેપ અને 5 સ્ટેપ બતાવ્યા હતા ને. હા હા હા, પછી તો એનું પછી તમે કહી દીધું તું. હા, કે બ્રહ્મ જ્ઞાન થયા. બરાબર. પૂર્વ પક્ષ પછી મેં જવાબ પણ આપી દીધો, ઉત્તર પક્ષ પણ આપી દીધો હતો, રાઈટ? હા, સમજાવી દીધું. બસ, તો આગળ આપણે જઈએ. એટલે તમેવ વિદિત્વા મુનિર્ભવતી ઇતિ એતમેવ પ્રવ્રાજીનો લોકમભિપ્સંતઃ પ્રવ્રજંતી ઇતિ. આ શ્રુતિ મેં લઈ લીધી હતી. ઇતિ શ્રુતેઃ તદ વેદનસ્ય ગાર્હસ્થ્ય વિરોધિત્વેન તદ અસંભવાત. ગ્રહસ્થાશ્રમના ધર્મોથી વિરુદ્ધ થઈ જાય છે આ, તેથી કરીને આનો અસંભાવના છે. આ જે આખી જે સિક્વન્સ જે ગઈ વખતે મેં લીધી હતી ને, જે પૂર્વ પક્ષીએ, કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈને પુનઃ કર્મ કરો, પુનઃ કર્મ કરીને પછી જે કર્મ કરશો તે બ્રહ્મ જ્ઞાન સહિત કર્મ હોવાના કારણે તે અધિક ફલદાયક હશે. તે પૂર્વ પક્ષનો જે ક્લેમ હતો કે જ્ઞાન જે છે એ કર્મનો અંગ છે, કેમ કે જ્ઞાન લઈને છેલ્લે કર્મ જે છે કરવાનું છે. તો એ જે પૂર્વ પક્ષ હતો એના જવાબમાં અહીંયા શ્રી ગુસાઈજી એમ કહી રહ્યા છે કે ગાર્હસ્થ્ય જે છે, ગાર્હસ્થ્ય વિરોધિત્વ એને છે. આ જો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થશે તો ત્યાગ કરશે, અને ત્યાગ કરશે અદ્વૈતાનુભૂતિ થશે, અથવા ત્યાગ કરશે ગાર્હસ્થ્ય ધર્મથી વિરુદ્ધ જશે. કારણ કે ગાર્હસ્થ્ય ધર્મની અંદર અત્યાગ છે, ત્યાગ નથી. અને અદ્વૈત જ્ઞાનની અંદર જે છે ત્યાં ત્યાગ છે. તેથી કરીને, કેમ કે શ્રુતિ એમ કહી રહી છે, તેથી કરીને, કારણ કે શ્રુતિ એમ કહે છે કે પ્રવ્રાજીનો પ્રવ્રજંતી, રાઈટ? તો પ્રવ્રાજીનો પ્રવ્રજંતી, તેથી કરીને ગાર્હસ્થ્ય ધર્મથી વિરુદ્ધ જાય છે. તેથી કરીને આ પોસિબલ નથી. એટલે કે આ જે પૂર્વ પક્ષીનો જે આ પક્ષ છે કે
કર્મ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થશે અને પછી જ્ઞાન પ્રાપ્ત કરીને પછી પુનઃ કર્મ કરવાનો, તો એનાથી અધિક ફલ પ્રાપ્ત થશે. તેથી જ્ઞાન જે છે કર્મનો અંગ જ છે, કર્મ જ્ઞાનનો અંગ નથી. એ પ્રકારનો પૂર્વ પક્ષીનો જે પૂર્વ પક્ષ હતો તેનો નિરસન આ રીતે કરવામાં આવ્યો. બરાબર. હવે આગળ જઈએ તો આગળ કહે છે યશ્ચ સાધુ કર્મફલ સંબંધ રહિતસ્ય કર્તૃત્વેન તથાત્વમ અનુપપન્નમ અતો જીવાત્મન એવ તથાત્વમ ન તુ પરસ્ય. હવે અહીંયા એક બીજું પૂર્વ પક્ષી કહી રહ્યા છે કે યશ્ચ સાધુ કર્મફલ સંબંધ રહિતસ્ય કર્તૃત્વેન તથાત્વમ અનુપપન્નમ અતો જીવાત્મન એવ તથાત્વમ ન તુ પરસ્ય. હવે અહીંયા એક બીજો પણ અહીંયા પૂર્વ પક્ષ આવી રહ્યો છે. એ પૂર્વ પક્ષની અંદર એમ કહે છે કે સારા કર્મો, સાધુ કર્મ અને અસાધુ કર્મ, સાધુ અને અસાધુ, બરાબર છે. સંધિ વિચ્છેદ કરો તો સાધુ કર્મ અને અસાધુ કર્મ, સારા અને ખરાબ કર્મ. સાધુ કર્મ ફલ, સારા કર્મ અને ખરાબ કર્મ, એમના કર્મના ફલ થી રહિત છે. કોણ રહિત છે? સારા કર્મ અને ખરાબ કર્મ એ કર્મના ફલથી રહિત છે. કોને કર્મનું ફલ નથી પ્રાપ્ત થતું? તો અહીંયા કહી રહ્યા છે પરમાત્મા જે છે તે સાધુ અસાધુ કર્મથી કર્મફલ જે છે તેના સંબંધથી રહિત છે. હવે અહીંયા પરમાત્મા કઈ રીતે વચ્ચે આવી ગયું? તો પરમાત્મા એ રીતે આવ્યું કે જે પૂર્વ પક્ષી છે તે એમ કહી રહ્યો છે કે ભગવાનનો, સંભળાય છે? જતું રહ્યું. મને લાગે જતું રહ્યું. સંભળાય છે કે શું? હમણાં સંભળાય છે. વચ્ચે નતું સંભળાતું ના એટલે વચ્ચે બ્લેન્ક થઈ ગયેલું. બ્લેન્ક થઈ ગયું. હા. તો પૂર્વ પક્ષી શું કહે છે કે યજ્ઞનો અંગ, પરમાત્મા પણ યજ્ઞનો અંગ છે. સમજો વાતને. હા, પરમાત્મા પણ યજ્ઞનો અંગ છે. જ્ઞાન યજ્ઞનો અંગ છે, કર્મનો અંગ છે, એ તો છે જ. પણ હવે પૂર્વ પક્ષી એમ પણ કહે છે ને, પહેલા જે આપણે પૂર્વ પક્ષ જોયો હતો તેમાં પણ એમ કહેતા હતો કે ઈશ્વર પણ કર્મનો અંગ છે. ઇજ્જત્વેન છે ને જે, જો બરાબર. તો ઈશ્વર પણ કર્મનો અંગ છે એમ પૂર્વ પક્ષી કહેતો હતો. તો એ કેમ ઈશ્વર જે છે કર્મનો અંગ છે? કેમ કે ઈશ્વરને પણ કર્મ કરવા માટે ઈશ્વરને પણ કર્મ કરવું પડે છે. કર્મ કર્યા વગર તો ઈશ્વરને નથી ચાલતું એમ પૂર્વ પક્ષી કહે છે. પૂર્વ પક્ષી છે. પૂર્વ પક્ષી શું કહે છે? ઈશ્વરને પણ કર્મ કર્યા વગર તો સૃષ્ટિરૂપી કર્મ કરવું જ પડે. વિશ્વના સર્જન રૂપી યજ્ઞ, પુરુષ સૂક્તની અંદર તો આખો યજ્ઞ રૂપત્વેન સર્જન નું વર્ણન છે પુરુષ સૂક્તમની અંદર. તો
પુરુષ સૂક્તમ વાંચો ને તમે, મેં મારી પુસ્તકમાં લખેલું છે. જો કે અત્યારે તો બધા એમ કે અત્યારે તો જો કે મને એમ કહે છે કે તમે બ્રાહ્મણ નથી, તમે શું કરવા લખો છો, તમારાથી કશું લખાય જ નહીં, એ તો દ્વિજ લોકોનું કામ છે. તો સાચી વાત છે, ના વાંચો તમે લોકો. પણ જે આખો પુરુષ સૂક્તમ છે એ ભગવાન જે ઈશ્વર જે છે તે કઈ રીતે યજ્ઞ, આખી જે સૃષ્ટિની ઉત્પત્તિ જે કઈ રીતે યજ્ઞ છે, એક જાતનો સૃષ્ટિ ઉત્પત્તિ આખી યજ્ઞ કઈ રીતે છે એ આખો પુરુષ સૂક્તમની અંદર વર્ણન કરેલું છે આખું. તો જો ભગવાનને પણ વિશ્વ સર્જન રૂપી યજ્ઞ કર્મ કરવો પડતો હોય તો ભગવાન પણ યજ્ઞનો અંગરૂપ છે. કારણ કે અલ્ટિમેટલી ભગવાન પણ યજ્ઞ કરવા માટે બધું કરી રહ્યા છે. સમજ્યા કે નહીં? તો જો ભગવાન પણ યજ્ઞ કરવા માટે આ બધું જો કરી રહ્યા હોય તો પછી ભગવાન પણ યજ્ઞનો અંગ થઈ ગયા કહેવાય. એટલે બ્રહ્મ પણ કર્મને અંગભૂત છે, કર્મ બ્રહ્મને અંગભૂત નથી, એમ પૂર્વ પક્ષી કહે છે. સમજમાં આવ્યું? ઈશ્વર પણ કર્મનો અંગ છે, કર્મ ઈશ્વરનો અંગ નથી. હા, ક્લિયર થયું આ પૂર્વ પક્ષ? હા, ઈશ્વર પણ કર્મનો અંગ છે, કર્મ ઈશ્વરનો અંગ નથી, એમ પૂર્વ પક્ષી કહે છે. કારણ કે ભગવાનને પણ સૃષ્ટિ કરવા માટે કર્મ તો કરવું પડ્યું ને પાછું. કર્મ કર્યા વગર ભગવાનને ન ચાલે. બરાબર? ખ્યાલ આવ્યો ને? તો આ જે પૂર્વ પક્ષ છે એના જવાબમાં શ્રી ગુસાઈજી આમ કહી રહ્યા છે. ઉત્તર પક્ષમાં શ્રી ગુસાઈજી એમ કહે છે કે યશ્ચ સાધુ અસાધુ કર્મફલ સંબંધ રહિતઃ તસ્ય કર્તૃત્વેન તથાત્વમ અનુપપન્નમતો જીવાત્મન એવ તથાત્વમ નતુ પરસ્ય. ભગવાનનો જ્યારે વિષય આવે તો ભગવાનના વિષયમાં ભગવાનને કર્મ કરવાની જરૂર નથી. કેમ? અથવા કર્મનો ફલ એને પ્રાપ્ત થાય. કર્મ શા માટે કરે? ચલો એક ક્વેશ્ચન પૂછો મને. ભગવાનને કર્મ કરવાની જરૂર શું છે? ભગવાનને કર્મ કરીને કરવાનું શું છે? ભગવાનને કર્મ કરવાની જો જરૂર હોય તો ભગવાનને કર્મ કરીને પછી મેળવવાનું શું છે? બોલો. ભગવાનને કર્મ કરીને મેળવવું શું છે? કહો. કાઈ નહીં, કર્મ સંગ્રહ, લોક સંગ્રહ, સોરી. લોક સંગ્રહમાં ભગવાનને શું મળવાનું તું? લોક સંગ્રહ થી પ્રાપ્ત કામ છે. એ તો આપ્ત કામ છે. સમજમાં આવ્યો? આપ્ત કામ છે અને પછી બીજી કઈ કામ ના હોય? કર્મ કરીને કરવાનું શું છે એમને? કોઈ કર્મ ફલ તો મેળવવાની કોઈ કામના તો હોય નહીં ભગવાનની અંદર, કારણ કે આપ્ત કામ છે. સમજમાં આવે? તો અહીંયા જો એમ કહેતા હોય કે ભગવાનને કર્મ તો કરવું જ પડે, તો કર્મ કરવું જ પડે, પણ કેમ કરવું પડે? શું પ્રયોજન છે? કઈક વસ્તુ મેળવવા માટે કર્મ ફલ પ્રાપ્ત્ય. બરાબર છે ને બેટા બધું? ઈનાબેન, તમારો અવાજ સંભળાય છે. સોરી. તો કર્મ ફલ પ્રાપ્ત્યર્થ. ખ્યાલ આવ્યો? તો કર્મ ફલ પ્રાપ્ત્યર્થ ભગવાન જ પણ આપ્ત કામ હોય તો પછી કયા કર્મનું ફલ એમને પ્રાપ્ત કરવાની ઈચ્છાના કારણે કર્મ કરતા હશે? તો પ્રોબ્લેમ છે. એથી અહીંયા એમ કહી રહ્યા છે કે યશ્ચ સાધુ અસાધુ કર્મફલ સંબંધ ભગવાનને નથી લાગતો, જીવને લાગે છે. ભગવાન તો કર્મથી પર છે. જે કર્મથી પર હોય
તો કર્મ ફલથી પણ પર હોય, કારણ કે આપ્ત કામ છે. અને ભગવાનને કર્મ કરવાની એટલી જરૂરિયાત રહેતી હોય સૃષ્ટિ કરવા માટે, તો કર્મ ક્યાંથી આવ્યો? કર્મ ક્યાંથી ઉત્પન્ન થયો? કર્મની ઉત્પત્તિ ઉપર આપણે પછી જવું પડશે. હવે આપણે મીમાંસા કરીએ, કર્મ ક્યાંથી આવ્યો? અને કર્મ અને ઈશ્વર બંને જો આત્યંતિક દ્વૈત હોય બંને વચ્ચે, કર્મ અને ઈશ્વર વચ્ચે આત્યંતિક દ્વૈત હોય, તો પછી તો દ્વૈતમાં તો દ્વૈતાપત્તિ આવી ગઈ. દ્વૈતાપત્તિ આવી ગઈ તો વળી પાછી એ બ્રહ્મવાદ ખંડિત થઈ ગયો, વળી પાછો જૈમિનીનો સાકાર બ્રહ્મવાદ. તો આ ગ્રાહ્ય નથી. એટલા માટે કહે છે કે કર્તૃ સંબંધ રહિતસ્ય ફલ સંબંધ પરમાત્માને નથી. જેને જરૂરિયાત પરમાત્માને નથી કર્મની, કર્તૃત્વેન તથાત્વમ અનુપપન્નમ, પરમાત્માના કર્તૃત્વને અનુપપન્ન છે કે પરમાત્માને હંમેશા કર્મની જ આવશ્યકતા છે. જે કઈ પરમાત્માને કર્મની આવશ્યકતા નથી. પરમાત્મા કરી શકે છે, પણ કરવું જ પડે એવું જરૂરી નથી પરમાત્માને. કારણ કે જે સો કામયત સૈકાકી રમતે સદ્વિતીયમ ઈચ્છત, ઈચ્છા માત્રથી બધું કરી શકતા હોય એને કર્મ કરવાની શી આવશ્યકતા? પુરુષ સૂક્તના પ્રમાણે સૃષ્ટિ રચના કરવામાં યજ્ઞ કરીને સૃષ્ટિ ઉત્પન્ન કરો, એની આવશ્યકતા શું? પરમાત્માને આવશ્યકતા નથી. ઈચ્છા માત્રથી બધું જ સર્વ કંઈ કરી શકે, એમાં કર્મ કરીને પછી કરવાની જરૂર શું છે ભગવાનને? નિષ્કર્મ રહીને પણ ભગવાન સૃષ્ટિ કરી શકે છે, કરી શકે છે કે નહીં? રાઈટ? તો જીવાત્માને એવ તથાત્વમ નતું પરસ્ય. જીવાત્મા એવો છે કે કર્મથી બંધાયેલો છે. ભગવાન પરસ્ય નતું. ભગવાન કર્મથી નથી બંધાતા, અથવા કર્મફલ સંબંધથી નથી કર્મ, એમને કર્મફલ સંબંધ નથી હોતો. ટૂંકમાં એમ કહી રહ્યો છું, બરાબર? તેથી જીવાત્મને એવ તથાત્વમ નતું પરસ્ય ન ચ એતયોર વાસ્તવ અભેદાન નૈવ મિતિ વાચ્યમ. હવે તમે પૂર્વ પક્ષી એમ કહે કે ના 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 ના, અરે એમ થોડી કઈ જવાબ. પૂર્વ પક્ષી જો એમ કહે કે પરમાત્મા અને આત્મા વચ્ચે આત્યંતિક અભેદ છે, એટલે જેવું જીવાત્માને હોય એવું જ પરમાત્માને હોય. સમજો વાતને. હમણાં આપણે શું કહ્યું કે આ તો જીવાત્મા માટે છે, કે જીવાત્માને કર્મનો સંબંધ હોય, કર્મફલ સંબંધ હોય, જેવું કરે તેવું ભરવું પડે જીવાત્માને. પણ અંદર બેઠેલો જે દ્વાસુપર્ણા સયુજા સખાયો સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે ઇત્યાદિ શ્રુતિના આધારે તો એમ સમજવા મળે છે કે પરમાત્મા જે છે એ માત્ર જીવને ભોગ કરતો સાક્ષીવત જોવે છે. તેથી પરમાત્માને પુણ્ય પાપાદિ અદૃષ્ટ પરમાત્માને લાગુ નથી પડતો. અદૃષ્ટ તો જીવને અદૃષ્ટ પ્રકટ થાય છે, પુણ્ય પાપાદિ. સમજ્યા ને? તો પૂર્વ પક્ષી એમ કે છે નહીં, આત્મ પરમાત્મા વચ્ચે અભેદ છે, આત્યંતિક અભેદ છે. તેથી જેવો આત્મા એવો જ પરમાત્મા. એટલે જો આત્માને કર્મફલ સંબંધ હોય તો પછી પરમાત્માને કર્મફલ સંબંધ માનવો પડે. તેથી કરીને પણ આત્મ પરમાત્મા અભેદવાદ ના કારણે પણ એમ સિદ્ધ થાય છે કે પરમાત્માને પણ ફલ સંબંધ, કર્મ ફલ સંબંધ પ્રાપ્ત છે.
એમ જો પૂર્વ પક્ષી કહે તો એનો પણ જવાબ અહીંયા શ્રી ગુસાઈજી આપે છે. આ સમજમાં આવ્યું? આ સેકન્ડ પૂર્વ પક્ષ, પેટા પૂર્વ પક્ષ સમજમાં આવ્યું કે નહીં? બોલો. સમજ્યા કે નહીં? બીજા કોઈ? એટલે વાસ્તવ અભેદાત જીવેપી ઉક્ત શ્રુતિભી, એટલે જીવને પરમાત્માના આત્માને એક આત્યંતિક અભેદ માને છે, હમ તો પછી પરમાત્માને લાગુ પડે એમ. હમ બીજાને ખ્યાલ આવ્યો કે નહીં? લક્ષ્મી આવી કે નહીં? ખ્યાલ આવ્યો, બોલતા નથી આજે કોઈ. આવ્યો ખ્યાલ. અવાજ આવે છે કે નહીં બીજા બધાને? આવે છે, બરાબર આવે છે અવાજ. સમજ પડી? હા. આવે છે, ખ્યાલ આવ્યો. હા, હા. નથી ખુલતું. અચ્છા, મ્યુટ નથી ખુલતું. અચ્છા, અહીંયા. ઓકે. જરા બધા યસ નો કશું બોલે નહીં તો મને ખબર ના પડે એટલે. હું કારો ભણવો. હા હા. અને એક તો પાછું દેખાય નહીં ને, બધા લોકો બધા શું કરતા હોય ભગવાન જાણે. એટલે મને ખબર ના હોય કે બધા શું કરે છે. એટલે હા, તો બધા બોલતા રહીએ જો મારા વાલા. તો નચા, તેનો જવાબ એ છે કે ભાઈ ન ચૈતયોર વાસ્તવ અભેદાન નૈવન ઇતિ. વાસ્તવ અભેદા જીવેપી યુક્ત શ્રુતિભ્યસ્તથાત્વસ્ય સુવચત્વાत् વાસ્તવ અભેદસ્ય પૂર્વમેવ નિરસ્તત્વાत् તમાદાય યે પૂર્વપક્ષાઃ તે પૂર્વપક્ષા એવ ઇતિ અલમ ઉક્ત્વા. બરાબર. તો અહીંયા શું કહે છે? આ વાસ્તવ અભેદ આ શબ્દ જે છે ને, વાસ્તવ અભેદ આત્યંતિક અભેદ. અભેદ છે. આત્મ પરમાત્મા વચ્ચે અંશાંશી રૂપથી અંશાંશી ભેદ છે, પણ જે તત્વતયા અભેદ છે. અભેદ છે. વાત સાચી. રો મટીરિયલ જે છે એ સેમ છે. રો મટીરિયલ સેમ છે, જીવ અને પરમાત્મા. પણ અંશાંશી ભેદ તો રહેશે જ ને. એક અંશ છે અને બીજો અંશી છે. તો વાસ્તવ અભેદ જે શબ્દ વાપરેલો છે અહીંયા, એ ત્યાં એવો અર્થ થશે કે વાસ્તવ અભેદ એટલે કે કોઈ પણ પ્રકારનો ભેદ રહિત હોવું. એટલે કે અંશાંશી ભેદ પણ રહિત. તો અંશાંશી ભેદ રહિત તો ન, એ તો ન સિદ્ધ જ નથી થઈ શકતો. અંશાંશી ભેદ તો અભેદ. અંશાંશી ભેદ તો રહેશે કે નહીં યત્કિંચિત. ઐચ્છિક દ્વૈત કે આ અંશ છે અને આ અંશી છે, એ ઐચ્છિક દ્વૈત તો રહેશે ને ભગવદ ઈચ્છાના કારણે. તો એ ઐચ્છિક દ્વૈત જે છે એને તો તમે નકારી નહીં શકો. અને એ ઐચ્છિક ભેદ જે છે એ તો સત્ય છે. માઇક નથી ઐચ્છિક ભેદ. તો અંશ સત્ય છે, અંશી સત્ય છે, અંશાંશી સંબંધ સત્ય છે. એટ ધ સેમ ટાઈમ જે ઉપાદાન કારણ છે, સમવાય કારણ છે, સમવાય ઉપાદાન કારણ જે છે સેમ છે તત્વતઃ. બરાબર. તેથી કરીને અહીંયા કહે છે કે
વાસ્તવ અભેદ નથી, એટલે કે આત્યંતિક અભેદ નથી. તત્વતઃ અભેદ છે, આત્યંતિક અભેદ નથી. એટલે કે સર્વથા ભેદ રહિત રહિત અભેદ, એવું અભેદ નથી ભૈયા. અને એનો નિરસન જે છે આપણે અંશો નાના વ્યપદેશાચ ઇત્યાદિ શ્રુતિના અંદર જોઈ ગયા ને, આપણે અંશો નાના વ્યપદેશાચ ની અંદર જોયું હતું, પૂર્વમાં જોયું હતું ને આપણે અંશો નાના વ્યપદેશાચ, એની અંદર જીવની અંશરૂપતાને પણ આપણે પ્રતિપાદિત કર્યું હતું પૂર્વમાં, જે સૂત્ર આવી ગયો તે. તો તેથી કરીને વાસ્તવ અભેદસ્ય પૂર્વમેવ નિરસ્તત્વાત, પૂર્વમાં એવા આપણે આત્યંતિક અભેદ જે છે એનું નિરસન કરી ચૂક્યા છે આપણે. જીવ બ્રહ્મવાદ, આનો પણ આપણે નિરસન કરી ચૂક્યા છીએ. બરાબર. તમાદા એ પૂર્વ પક્ષાસ્તે પૂર્વ પક્ષા એવ ઇતિ અલમુક્ત્વા, તેથી કરીને આ ખોટું છે. આ જે પૂર્વ પક્ષીનો જે પક્ષ છે એ ખોટો પક્ષ છે કે ભાઈ આત્મા પરમાત્માની અંદર અભેદ છે, તેથી કરીને જેવો આત્મા છે તેવો પરમાત્મા છે, ને જેવો પરમાત્મા છે તેવો જ આત્મા છે. એટલે કરીને આત્માને જેવી રીતે કર્મફલ સંબંધ છે તેવી રીતે પરમાત્માને પણ કર્મફલ સંબંધ પ્રાપ્ત થાય છે. આ તો કલ્પના ગૌરવ થઈ ગયો દોષ. આટલી બધી કલ્પના કરવાની જરૂરત જ નથી. બરાબર. આગળ જો, અહીંયા કોઈને પ્રશ્ન છે અહીં સુધી? ઓકે, આગળ જો. ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેન એકૈ અમૃતત્વમાનશુ પરેણ નાકમ નિહિતમ ગુહાયામ વિભ્રાજતે યદ યતયો વિશંતિ શ્રુત્યા કર્મ પ્રજા ધનૈ મોક્ષ પ્રાપ્તિ મુક્ત્વા ત્યાગેન તત્પ્રાપ્તિ રુચ્યતે. હવે બીજો વિષય ચાલુ થાય છે, એટલે કે બીજો એટલે વિષય નહીં, વિષય તો એક જ છે, પણ બીજો એડિશનલ આર્ગ્યુમેન્ટ હવે આપવામાં આવે છે. શું આર્ગ્યુમેન્ટ આપવામાં આવે છે? કે કર્મ જે છે એ અંગી નથી, હંમેશા અંગી છે ઈશ્વર. એટલે કે ઈશ્વરના અંગ તરીકે કર્મ જ્ઞાન, અને કર્મ ઈશ્વર જ કર્મ થયો છે, ઈશ્વર જ જ્ઞાન થયો છે. બરાબર. આ ધ્યાન રાખજો સિદ્ધાંત. ઈશ્વર જ કર્મ રૂપ થયો છે, ઈશ્વર જ જ્ઞાન રૂપ થયો છે. એટલે ઈશ્વર કર્મનો અંગ નથી, કર્મ ઈશ્વરનો અંગ છે. જ્ઞાન ઈશ્વરનો અંગ છે, ઈશ્વર જ્ઞાનનો અંગ નથી. બરાબર, સમજ્યા ને? આ મેન વાત છે અહીંયા. અને એવી રીતે કેમ કે ઈશ્વર બધાથી પર છે, તો હવે ઈશ્વરને કેવી રીતે પ્રાપ્ત? આ સાધના અધ્યાય છે, આ તો સાધન, ઈશ્વરને પ્રાપ્ત કરવાના સાધનનો અધ્યાય છે આ તો. તેથી અહીંયા કહે છે કે ઈશ્વરને પ્રાપ્ત કરવું હોય તો ભક્તિ એકલભ્ય છે. ઈશ્વર કર્મૈકલભ્ય કે નતુ જ્ઞાનૈકલભ્ય. ભગવાનને સ્વયંને પ્રાપ્ત કરવું હોય તો ભગવાન તો સ્વયં ભક્તિ એકલભ્ય છે. તો ભક્તિ સર્વથી અધિક છે, એ પણ એક વસ્તુ છે, એ પણ એક સિદ્ધાંત છે. તો આ બંને સિદ્ધાંત કે ઈશ્વર બધાનો અંગી છે અને ભક્તિ કર્મ અને જ્ઞાનથી અધિક છે, આ સિદ્ધાંતને હવે અહીંયા ઘડી સિદ્ધાંત તરીકે પરિસ્થાપન કરવામાં આવશે. તેના માટે થઈને હવે અહીંયા આર્ગ્યુમેન્ટ આપવામાં આવી રહી છે. આર્ગ્યુમેન્ટ છે કે મહાનારાયણ ઉપનિષદની અંદર કહે છે ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેનૈક એકે અમૃતત્વમાનશુ પરેણ નાકેન નિહિતમ ગુહાયામ વિભ્રાજતે યતયો વિશંતિ ઇતિ શ્રુત્યા.
કર્મથી ન કર્મણા ન પ્રજયા, ન તો કર્મ દ્વારા, ન પ્રજા દ્વારા, ધન ન ધનેન, ધન પણ દ્વારા નહીં, ન કર્મણા ન પ્રજયા ધનેન, ત્યાગે નૈક, પણ કિંતુ ત્યાગ, એકમાત્ર ત્યાગથી કેટલાક લોકોએ અમૃતત્વની પ્રાપ્તિ કરી છે. અમૃતત્વમાનશુ ત્યાગેન એકૈ, ત્યાગેનૈક, ત્યાગ દ્વારા જ અમૃતત્વને પ્રાપ્ત કરેલું છે. ના કયા સાધનોની પાડવામાં આવી છે અમૃતત્વની પ્રાપ્તિમાં? કયા સાધનોને ના કહેવામાં આવી છે કે આનાથી નહીં પણ આનાથી? આનાથી નહીં એટલે કર્મ અને જ્ઞાન. કર્મ, પ્રજા અને ધન કહ્યું ને. કર્મણા ન કર્મણા ન પ્રજયા ન ધનેન. બરાબર. તો અહીંયા તો યાર કર્મને ના પાડવામાં આવી છે કે કર્મથી અમૃતત્વ નથી મળતું. તો પૂર્વ પક્ષી એમ કેમ કહે છે કે કર્મ કરવાથી જ અમૃતત્વ મળે છે? અહીંયા તો મહાનારાયણ ઉપનિષદની અંદર ના પાડવામાં આવી છે કે કર્મથી નથી મળતો અમૃતત્વ. તમે સમજ્યા ને? તો પછી શું કહે છે? પરેણ નાકમ નિહિતમ ગુહાયામ વિભ્રાજતે. સ્વર્ગ થી પર એટલે સ્વર્ગથી બીજે પાર. નાકમ નિહિતમ પરેણ, પરેણ નાકમ, સ્વર્ગથી પર રહેલું શું? ગુહાયામ, ગુહા. વિભ્રાજતે, પ્રકાશમાન થઈ રહ્યું છે. ગુહા એક પ્રકાશમાન થઈ રહી છે. સ્વર્ગથી અતિ પર. વિભ્રાજતે, ગુહાયામ વિભ્રાજતે, ગુહાનું પ્રકાશન થઈ રહ્યું છે. અને એ ગુહાના પ્રકાશન પછી શું કહે છે? યતયો વિશંતિ. આ યતિઓ જે છે એ બધા તેમાં પ્રવેશ કરે છે. વિશંતિ. સમજ્યા કે નહીં તમે? આ શ્રુતિ સમજ્યા? તેમાં યતિઓ એટલે પ્રવ્રાજકો, સંન્યાસીઓ, ત્યાગીઓ વિશંતિ પ્રવેશ કરે છે. તો જો પ્રશ્ન થાય મહાનારાયણ ઉપનિષદની અંદર જો આવું શ્રુતિ વાક્ય હોય તો પ્રશ્ન કેટલા બધા થઈ જાય હવે જૈમિની રૂપી પૂર્વ પક્ષના અગેન્સ્ટમાં. કેમ કે જૈમિની એમ કહે છે કે કર્મથી વિશંતિ, કર્મથી પ્રવેશ થવો જોઈએ. અહીંયા કહે છે કર્મથી નથી થતો પ્રવેશ, ત્યાગથી પ્રવેશ થાય છે. કર્મ ત્યાગથી પ્રવેશ થાય છે. કર્મ ત્યાગ કરશો તો પ્રવેશ મળશે. અહીંયા જૈમિની એમ કહે છે નહીં નહીં, કર્મ કરવાથી પ્રવેશ પ્રાપ્ત થશે, મુક્તિ પ્રાપ્ત થશે. અહીંયા શ્રુતિમાં તો અલગ છે. ન કર્મણા ન પ્રજયા ન ધનેન ના પાડી છે. અને કેવલ ત્યાગેન અમૃતત્વ પ્રાપ્ત થાય છે એમ કહ્યું છે. ત્યાગથી કેવલ અમૃતત્વ પ્રાપ્ત થાય. તો શ્રુતિ તો અહીંયા આવું ઓપોઝિટ વાત કરી રહી છે. એટલે કર્મ, પ્રજા કે ધનથી મોક્ષ પ્રાપ્તિ નથી એમ કહીને ત્યાગ માત્ર થી પ્રાપ્તિ છે અમૃતત્વની. એટલે ત્યાગ કર્મનો કરવાનો છે. કર્મનો ત્યાગ કરવાનો તો કર્મથી કઈ રીતે અમૃતત્વ મળે? સમજ્યા? તો આ અહીંયા એક વળી પાછું એના અગેન્સ્ટમાં જઈ રહી છે વાત. પૂર્વ પક્ષી જે કહે છે એનાથી અગેન્સ્ટમાં મહાનારાયણ ઉપનિષદની શ્રુતિ કહી રહી છે. તો આનું શું કરવું હવે?
આ શ્રુતિ જે કહી રહી છે એ તો અગેન્સ્ટમાં કહી રહી છે. એટલે ધ્યાનમાં રાખો, સિદ્ધાંતી કહે છે ઈશ્વર અંગી છે, બીજા બધા અંગ છે. ઈશ્વર કર્મ દ્વારા ફલ પ્રાપ્ત કરાવવાની ઈચ્છા કરે તો કર્મથી ફલ પ્રાપ્ત થાય. ઈશ્વર જો જ્ઞાન રૂપથી ફલ પ્રાપ્ત કરાવવા ઈચ્છે તો તે રીતે, ઈશ્વર ત્યાગથી ફલ પ્રાપ્ત કરાવવાની ઈચ્છા કરે તો એ રીતે. અને ઈશ્વર પોતે સ્વયં કઈ રીતે પ્રાપ્ત થાય? સ્વયં ઈશ્વર જ પ્રાપ્ત કરાવવું હોય, પોતાની જાતને પ્રાપ્ત કરાવવું હોય તો કયા સાધનથી પ્રાપ્ત કરાવે? કર્મથી, જ્ઞાનથી? પોતાની જાતને ફલરૂપથી પ્રાપ્ત કરાવવા હોય ઈશ્વરને તો આ તો અમૃતત્વની વાત થઈ ને. પણ ઈશ્વરને પોતાની જાતને જ ઇફ હી વોન્ટ્સ ટુ મેક હિમસેલ્ફ અવેલેબલ એઝ અ ફલ તો કયા સાધનથી ફલ પ્રાપ્ત કરાવે? ભક્તિથી. હા, ભક્તિથી. તો અહીંયા કહે છે કે ત્યાગ વિશે, અરે ત્યાં જ છે ને ભાઈ, કે મેં સ્કીપ કરી કઈ. વિશંતિ શ્રુત્યા કર્મ પ્રજાધનૈ મોક્ષ અપ્રાપ્તિ મુક્ત્વા ત્યાગેન તત્પ્રાપ્તિ રુચ્યતે. ઠીક, આ તમે સમજાય. ત્યાગ વિષયસ્ય અન્યસ્ય અનુક્ત્વા સાન્નિધ્યાત કર્માદ ઇદાનીમેવ ત્યાગો અભિપ્રેતઃ તથા ચ મુક્તોપસૃપ્યત્વાत्. અવાજ આવે? હા તો આજે કઈ થઈ? ભાવનાબેન અવાજ આવે છે, મ્યુટ કરો. તો તથા ચ મુક્તોપસૃપ્યત્વાत् ભગવત ઉક્ત સાધનેન મુક્તાઃ સંતો નાકમ પરેણ વિદ્યમાનમપી ભક્ત્યા ગુહાયામ વિભ્રાજતે તત. હવે આગળ જઈને એમ કહે છે કે અમૃતત્વ તો પ્રાપ્ત થઈ ગયું, અમૃતત્વ પ્રાપ્ત થઈ ગયું, બરાબર? અમૃતત્વ તો પ્રાપ્ત થઈ ગયું, પણ ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરવો? અમૃતત્વ પ્રાપ્ત થયું એનો અર્થ નથી કે ભગવત પ્રાપ્તિ થઈ ગઈ. તો હવે ભગવત પ્રાપ્તિ કઈ રીતે કરવી? તો એમ કહે છે કે ભાઈ ભગવાનને પ્રાપ્ત કરવાનો શું ઉપાય? તો ત્યાં એમ કહે છે કે ભાઈ ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભગવાન જ સ્વયં જ રિસ્પોન્સિબલ છે. તો ભગવાન શું કહે છે એમની વાણીમાં કે હું કોનાથી પ્રાપ્ત થઉં છું? મુક્તોપસૃપ્ય. હું મુક્તોથી પ્રાપ્ત થઉં છું. જે મને પ્રાપ્ત કરવું હોય તો તમારે પહેલા મુક્ત થવું પડે, છે કે નહીં? મુક્તોપસૃપ્ય પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં પણ છે, ભાગવતમાં પણ છે મુક્તોપસૃપ્ય. મહાપ્રભુજી પણ કહે છે શુદ્ધાંશ્ચ સુખિનશ્ચ ઇવ બ્રહ્મ વિદ્યા વિશારદા ભગવત સેવને યોગ્યા નાન્ય. છે કે નહીં? પુરુષોત્તમ શાસ્ત્રમાં છે. મુક્તોપસૃપ્ય છે ને? મુક્તોપસૃપ્ય ભાગવતજીમાં પણ છે. યસ, ભાગવતમાં છે, પુરુષોત્તમ શાસ્ત્રમાં બી છે. મુક્તોપસૃપ. તો મુક્તિ તો પ્રાપ્ત થઈ. મુક્તિ કોનાથી પ્રાપ્ત થઈ? મુક્તિ કોનાથી પ્રાપ્ત થઈ? અહીંયા મહાનારાયણ ઉપનિષદના પ્રમાણે કયા સાધનથી? બધું ત્યાગ કરવાથી, ત્યાગથી. બધું ત્યાગ કરવાથી મુક્તિ પ્રાપ્ત. હવે મુક્ત થઈ ગયા, હવે કહે છે ભગવાન તો મુક્તોપસૃપ્ય છે. એટલે ત્યાગથી મુક્તિ પ્રાપ્ત કરો અને પછી મુક્તિ પછી ભક્તિ પ્રાપ્ત કરો. તમે સમજ્યા કે નહીં? આ શું કહે છે મહાનારાયણ ઉપનિષદ? સમજ્યા? ત્યાગે નહીં, અમૃતત્વમ
અને પછી પરેણ નાકમ નિહિતમ ગુહાયમ વિભ્રાજતે યદ યતયો વિશંતિ. અમૃતત્વ મળી ગયું પછી શાનું યતયો વિશંતિ? એટલે અમૃતત્વ પ્રાપ્ત કરવું એ તો એક પરિસ્થિતિ વચ્ચેની જર્ની છે. હજુ અમૃતત્વ પ્રાપ્ત કર્યા પછી અનંતર, એનાથી અનંતર નાકમ પરેણ નાકમ નિહિતમ ગુહાયામ, સ્વર્ગની પાર હોવા છતાં ભક્તિથી જે ગુહામાં પ્રકાશે છે એવા પુરુષોત્તમ સ્વરૂપમાં પ્રવેશ કરે છે. યતયો વિશંતિ, યદ યતયો વિશંતિ. તો મુક્તિ જે છે અથવા અમૃતત્વ છે, ઇટ ઇઝ નોટ અ ફાઇનલ ડેસ્ટિનેશન. કારણ કે ફાઇનલ ડેસ્ટિનેશન હોત તો મુક્તોપસૃપ્ય ન કહેત ભગવાન. એમ જ કહેત કે ભાઈ મુક્ત થઈ ગયા એટલે બસ બહુ થઈ ગયો, હવે એનાથી આગળ કશું જ નથી. સમજ્યા કે નહીં? મુક્તોપસૃપ્ય કહેવું એટલે કે હું હવે મુક્તોથી પ્રાપ્ત થઉં છું, એનો મતલબ કે મુક્ત હજુ મને પ્રાપ્ત નથી કર્યા, હજુ એમને મને પ્રાપ્ત નથી કર્યો મુક્તોએ. there is one more step to go. જ્યારે ભગવાન એમ કહે છે હું મુક્તોપસૃપ્ય છું, મુક્તોથી જ હું પ્રાપ્ત છું, એનો મતલબ પહેલા મુક્ત થવું પડે પછી ભગવાનને પ્રાપ્ત કરવા પડે. એટલે પહેલા મુક્ત થયા ત્યાગથી, ત્યાગ કરીને મુક્ત થઈ ગયા. ઉપસૃપ્ય. અને હે મુક્તિ ઉપસૃપ્ય એવું કહે ને, મુક્તોપસૃજ્ય. હા એટલે પ્રથમ સ્ટેજ, પછી આગળ હા, જો સેકન્ડ સ્ટેજ પરમાત્મા. એમ છે કે મુક્ત થઈ ગયા પછી હવે પરેણ નાકમ યતયો વિશંતિ. સેકન્ડ સ્ટેપ ની અંદર મુક્ત થઈ ગયા પછી ભક્તિ દ્વારા પુરુષોત્તમમાં પ્રવેશ છે. બરાબર, આ સમજ્યા ને? આ તો મહાનારાયણ ઉપનિષદ કહે છે. તો એવું જે પુરુષોત્તમ સ્વરૂપ તો જે કહે છે કે પુરુષોત્તમ સ્વરૂપ માટે એમ કહે છે, ક્યાં ગયું પાછું? પુરુષોત્તમ સ્વરૂપ માટે એમ કહે છે નિહિતમ ગુહાયમ. નહીં, એક મિનિટ, એ નહીં. તથા ચ મુક્ત સંતિ નાકમ પરેણ વિદ્યમાન. એક મિનિટ, પરમ પ્રજાદ નહીં ત્યાગેન તત્પ્રાપ્તિરુચ્યતે ત્યાગ વિષયસ્ય અન્યસ્ય અનુત્વા સાનિધ્યાત કર્માદિનામેવ ત્યાગો વિપ્રેત. હા, યસ્માત પરમ ના પરમ. આ જે છે ને, યસ્માત પરમ ના પરમ અસ્તિ ઇત્યાદિનો પ્રકાંતત્વાત પુરુષોત્તમ સ્વરૂપમ યતયો વિરહભાવેન તદ્વિના સ્થાતુમ અશક્ત. એટલે મહાનારાયણ ઉપનિષદની અંદર ઇન્ટ્રોડક્શનમાં એમ કહે છે કે જે બધાથી પર છે, તો કોનાથી પર છે? બધા એટલે કોનાથી પર? કર્મ જ્ઞાન બધાથી પર છે, મુક્તિથી પણ પર છે. એવા પુરુષોત્તમ સ્વરૂપને પ્રાપ્ત કરવું હોય તો મુક્તોપસૃપ્ય, પહેલા મુક્ત થવું પડે. અને મુક્ત કેવી રીતે થવાનું? ત્યાગથી. કર્મ તો વચ્ચે આવ્યું જ નહીં ભાઈ. વેર ઇઝ કર્મ? અહીંયા તો કર્મ ત્યાગથી મુક્ત થવાની વાત છે. અને પછી મુક્ત થયા પછી સેકન્ડ સ્ટેજની અંદર ભક્તિ પ્રાપ્ત થશે. તો ભક્તિ અધિક થઈ કે નહીં? કર્મ અને ત્યાગથી, કર્મ જ્ઞાન ત્યાગથી અધિક ભક્તિ થઈ. કેમ કે છેલ્લે અલ્ટિમેટલી તો શું કરવાનું છે? અધિક પુરુષોત્તમ સ્વરૂપમાં વિશંતિ. પુરુષોત્તમ સ્વરૂપમાં વિશંતિ. પુરુષોત્તમ સ્વરૂપમાં વિશંતિ માટે તો કેટલી બધી પ્રોસેસ છે. જન્માંતર સહસ્ત્રેષુ યોગ તપો સમાધિભિ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે છે ને. સહસ્ત્ર જન્મ જન્માંતર પછી યોગ તપ જપ
ઇત્યાદિ સર્વ બધું કેટલાય સાધનો કરી ચૂક્યા પછી એક એવો સમય પ્રાપ્ત થાય છે જ્યાં કૃષ્ણે ભક્તિ પ્રજાયતે, કૃષ્ણમાં યત્કિંચિત થોડી ભક્તિ પ્રાપ્ત થાય એવું વચન પણ છે જન્માંતર સહસ્ત્રેષુ ઇત્યાદિ વચન. તો અહીંયા પણ એ જ છે મહાનારાયણ ઉપનિષદની અંદર. તો કહેવાનો અર્થ એ છે કે ભાઈ ભગવાન કઈથી અંગ બની ગયા કર્મના? ભગવાન કઈથી કર્મના અંગ બની ગયા? જે ભગવાન પર છે કર્મથી, જે ભગવાન જ્ઞાનથી પર છે, જે ભગવાન ત્યાગથી પર છે, જે ભગવાન મુક્તિથી પર છે, એ ભગવાન કર્મનો અંગ કઈથી બની જાય છે ભાઈ? ખોટું છે આ. સમજમાં પોસિબલ નથી. એટલે અહીંયા કહે છે કે મુક્તોપસૃપ્યત્વાદ ભગવત ઉક્ત સાધનેન મુક્તા સંતિ. ભગવાન કેમ કે મુક્તોપસૃપ્ય છે, તેથી કરીને ભગવાન પહેલા એલિજિબિલિટી ક્રાઇટેરિયા માટે મુક્ત થવું પડે, તેથી કરીને ત્યાગથી મુક્ત થવાની વાત કરી રહ્યા છે શ્રુતિની અંદર. અને પછી મુક્ત થયા પછી પેલું જે મુક્ત થયા પછી સ્વરૂપ જે વિસ્મૃતિ થઈ ગઈ હતી એ પુનઃ સ્મૃતિ આવી જાય છે. સ્વરૂપની સ્મૃતિ, સ્વરૂપ વિસ્મૃતિ જે અવિદ્યાના કારણે અમુક્ત અવસ્થાની અંદર, બધા અવસ્થાની અંદર હતો, એ જીવ હવે મુક્ત થઈ ગયો. એટલે હવે એને ખબર પડી કે ઓહ, સ્વરૂપ સ્મૃતિ થઈ કે હું ભગવત દાસ છું, અંશ છું. તે ત્યારે જ્યારે સ્મૃતિ આવે ત્યારે વિરહ, અહીંયા જો શું કહે છે શબ્દમાં, યસ્માત પરમ ના પરમ ઇત્યાદિ ઉપક્રાંતત્વાત પુરુષોત્તમ સ્વરૂપમ યતયો વિરહ ભાવેન તદ વિના સ્થાતુમ અશક્યમ, તદ વિના સ્થાતુમ અશક્તઃ તત્ પ્રાપ્ત્યર્થમ યતમાના વિશંતિ. તો અહીંયા કહે છે કે ભાઈ જ્યારે સ્વરૂપની સ્મૃતિ આવે ત્યારે પેલું વિરહનો, પેલું સહસ્ત્ર પરિવત્સર મીતકાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશાનંદ રૂપ થાય. પેલું ખબર જ બધા અવસ્થામાં તો કઈથી વિરહનો ભાવ જાગે ભગવાનનાથી. તો અહીંયા કહે છે યતયો વિરહ ભાવેન તદ્વિના સ્થાતુમ અશક્તઃ. તેથી પછી મહાનારાયણ ઉપનિષદની અંદર એમ કહે છે કે પરેણ નાકમ નિહિતમ ગુહાયમ વિભ્રાજતે યતયો વિશંતિ. યતયો વિશંતિ એટલે યતિ એટલે અહીંયા વિરહ ભાવથી યતિ થયેલા, ભગવાનનાથી વિરહ પ્રાપ્ત કરેલો જે તપ કરે તે યતિ, જે તપ કરે તે યતિ. તપ એટલે શું? ભગવાનનો જે વિરહ છે તેનાથી તપ્ત થયેલો જે જીવ, તે યતિ અહીંયા કહેવામાં આવે છે. એ પછી વિશંતિ એટલે ભગવાનમાં અતિ વિરહના કારણે સંયોગ માટે તે ભગવાન પુરુષોત્તમ સાથે એ પ્રવેશ કરે, પુરુષોત્તમમાં તે પ્રવેશ કરે છે સંયોગ રૂપથી. તો મહાનારાયણ ઉપનિષદની અંદર તો આ તો આપણો બ્રહ્મસંબંધ મંત્રનો અર્થ આપી રહ્યો છે. ન કર્મણા ન પ્રજયા ન ધને ન ત્યાગે નૈક અમૃતત્વમાં નશુ પરેણ નાકમ નિહિતમ ગુહાયામ વિભ્રાજતે યતયો વિશંતિ. આ તો ગુસાઈજીએ ચમત્કાર કરી દીધો. યસ્માત પરમ ના પરમ ઇત્યાદિ ઉપક્રાંતત્વાત પુરુષોત્તમ સ્વરૂપમ યતયો વિરહ ભાવેન તદ વિના સ્થાતુમ અશક્તાઃ તત્ પ્રાપ્ત્યર્થમ યતમાના વિશંતિ ઇતિ ભક્તિ માર્ગીયાણામ ફલમુક્તમ. આ ભક્તિ માર્ગીયનો ફલ છે એમ શ્રી ગુસાઈજી સ્પષ્ટ વચન છે અહીંયા. આ મહાનારાયણ ઉપનિષદમાં આપણો બ્રહ્મ સંબંધ મંત્રનો અહીંયા ભાવ ઝલકી રહ્યો છે. સમજ્યા કે નહીં? એવી ભક્તિ ઉચ્ચ બતાવી ને, કર્મથી ભક્તિ શ્રેષ્ઠ છે પણ થઈ ગયો. હા, પોતાની પ્રાપ્તિ કરવા માટે એક જ માત્ર ઉપાય છે ભક્તિ, ભક્તિ એકલભ્ય.
એટલે ભગવાન ભાઈ કર્મ જ્ઞાનનો અંગ કઈ રીતે હોય? એ ન હોય. બરાબર. અને ભક્તિ જે છે કર્મ અને જ્ઞાનથી અધિક છે, કેમ કે ભક્તિ દ્વારા વિરહ ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતી ઇતિ. છે ને ભાઈ, હરિરાયજીનું પણ સ્ટેટમેન્ટ છે યમનાષ્ટકની હમ. અંદર. આપણે ભણ્યા હતા ને યમનાષ્ટકની ટીકા હરિરાયજીની, ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતી. અરે ભાઈ, કોનું સ્ટેટમેન્ટ? હરિરાયજીનું છે કે મહાપ્રભુજીનું છે? રાસ પંચાધ્યાયની અંદર છે કે શું? ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતી. આ સુબોધનીનું વચન છે? કોનું છે? ભૂલી ગયો હું. ક્યાંક તો મેં વાંચ્યું છે. આ યમનાષ્ટકની ટીકાની અંદર જ મેં વાંચ્યું છે લાગે. ક્યાં વાંચ્યું છે મેં? આ કઈથી આવી ગયું? ટીકામાં હશે, હરિ- ટીકામાં જ હરિરાય હોવું જોઈએ, ટીકામાં જ હોવું જોઈએ. અત્યારે આમ ચોક્કસ ખ્યાલ નથી, પણ ટીકામાં જ હતું યમનાષ્ટકની. યમનાષ્ટકની ટીકામાં જોઈ લેજો જરા. કઈક જોઈ લઈશું. રાસ પંચાધ્યાયની અંદર છે કે યમનાષ્ટકની અંદર છે? મને હવે યાદ નથી. ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતી. આ ક્યાં આવ્યું હતું આ? ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતી. ભૂલી ગયો, નથી યાદ આવતું હવે ક્યાંય. પણ વિરહથી ભક્તિ સિદ્ધ થાય છે એ પણ અહીંયા કહેવામાં આવી રહ્યું છે. ભક્તિ માર્ગીયાણામ ફલમુક્તમ અગ્રે વેદાંત વિજ્ઞાને ચુચા જ્ઞાન માર્ગીયાણામ ફલમુક્તમ અન્યથા પૌનરુક્ત્યમ સ્યાત. અહીંયા અહીંયા આપણે વિરામ લઈએ, પછી આગળ જઈશું. આગળ નેક્સ્ટ સેશનમાં આપણે આગળ અહીંયા સુધી રાખીએ. અહીંયા સુધી કોઈને પ્રશ્ન છે? કાલે નથી. હા, કાલે હું નથી અહીંયા. પછી નેક્સ્ટ સન્ડે આપણે મળીશું આને કમ્પ્લીટ કરવા. કાલે હું ફ્લાઇટમાં આવીશ એટલા માટે. ચાલો, બોલો. બીજા કોઈ પ્રશ્ન છે આમાં? છે કોઈ પ્રશ્ન? બોલો. નથી? આજે કોઈ ખાસ બોલતું નથી કોઈ. આપણે મહાપ્રભુજીનું જે વચન છે કે ગ્રહમ ત્યક્તુમ ન શક્યતે અને ધનમ ત્યક્તુમ ન શક્યતે, તો એ પ્રભુમાં વિનિયોગ કરો, ભક્તિમાં. એ તો આ જે અમૃતત્વ નું તો આમાં જે ઉપર ત્યાગે ના એક અમૃતત્વમ આ નશો, તો ભક્તિ એનાથી બી વધારે છે. એટલે એ અમૃતત્વ નો તો નહીં જ આવે ને પછી એમાં બી. એટલે પ્રશ્ન શું સમજ્યા ને? એટલે આજે ત્યાગ કરવાથી તમને અમૃતત્વની પ્રાપ્તિ થશે એમ કે છે. એટલે એ કયા અમૃતત્વની પ્રાપ્તિની વાત કરે છે? અહીંયા સ્વરૂપ સ્થિતિ અવિદ્યા જે નષ્ટ થયેલી સ્થિતિ છે, જ્યાં અવિદ્યાનો નાશ સર્વથા થઈ ગયેલો હોય, એવા પ્રકારની જે શુદ્ધ અંતઃકરણની જે સ્ટેજ છે તે અહીંયા મુક્તિ તરીકે કહેવામાં આવે છે, અમૃતત્વ. એટલે અવિદ્યાનો ચિત્તની લેશ માત્ર શુદ્ધિ માટે અમૃતત્વ એટલે લેશ માત્ર પણ અવિદ્યા સંબંધ ન હોવો. ખ્યાલ આવ્યો? હા હા. લેશ માત્ર પણ સંબંધ ન હોવો એને અમૃતત્વ છે કહે છે. જ્યારે અમૃતત્વ પ્રાપ્ત થાય તો આપણને ખ્યાલ આવે કે ઓ, સ્વરૂપ વિસ્મૃતિ જે થઈ ગયેલી હતી એ પુનઃ સ્મૃતિ આવી જાય પાછી. બરાબર? એ રીતે. ધવલભાઈ, ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતી એ હરાઈજીની ટીકામાં છે યમનાષ્ટકની. હા,
મેં કહ્યું ને ક્યાંક તો ના વાંચ. કારિકા છે હા, હરરાયજીની ટીકા છે ને, હા હા યમનાષ્ટકની. હા યમનાષ્ટકની હરરાયજીની ટીકામાં છે. હા, બરાબર. કે ચાલ બીજા કોઈ. ચાલો અહીં હું રાખું, નહીંથી પ્રશ્ન તો દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવિન સબ જગમાં જંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો साधने और नहीं या कली में जासो होय निवेरो, सूर कहा कहे द्विविधा धरो बिना मोल को चेरो भरोसो, चढ़ई चरण केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महर्षि द्वारिकाधीश की जय। सर्व जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ.